નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ભારત છોડો આંદોલનના ટોપિક વિશેની ખૂબ ડિટેલપૂર્વક ચર્ચા કરીશું અને ત્યારબાદ આ ટોપિકમાંથી પરીક્ષાના અંદર કેવા પ્રકારના પ્રશ્નો પૂછાયા છે, આવનારી પરીક્ષાના અંદર કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે તેનો અભ્યાસ કરીશું. મિત્રો, શરૂઆત કરીએ. ભારત છોડો આંદોલનનું આહ્વાન. ભારતની આઝાદીની લડતમાં મિત્રો કેટલાય આંદોલનો થયા છે કે કોઈ 1, 2 કે 3 આંદોલનથી ભારતને આઝાદી મળી એવું નથી, પરંતુ તેમાંનું સૌથી મહત્ત્વનું એક આંદોલન એટલે કે ઓગસ્ટ ક્રાંતિ હતું. મિત્રો, ઘણી બધી પરીક્ષાના અંદર તમે ઓગસ્ટ ક્રાંતિ રિલેટેડ ઘણા બધા ક્વેશ્ચન્સ જોયા હશે. તો મિત્રો, એ ક્વેશ્ચન્સના આન્સર્સ તમને આ વિડીયોના કન્ટેન્ટમાંથી અચૂકથી મળી જશે. મિત્રો, ઓગસ્ટ ક્રાંતિ વખતનું અહીં એક પિક્ચર, એક સ્નેપશોટ આપણે મૂકેલ છે કે ત્યારે મહાત્મા ગાંધીએ જ્યારે આ આંદોલનનું આહ્વાન કર્યું એ વખતની આ તસવીર અહીં આપણે જોઈ શકીએ છીએ. મિત્રો, વર્ષ 1942ની 8મી ઓગસ્ટના દિવસે મહાત્મા ગાંધીએ ભારત છોડોનું આહ્વાન કર્યું હતું. મિત્રો, ઘણી બધી પરીક્ષાના અંદર આ જ એક વાક્યમાંથી 3 જેટલા પ્રશ્નો પૂછાઈ શકે છે અને પૂછાયા છે. ઉદાહરણ તરીકે, કઈ તારીખના દિવસે મહાત્મા ગાંધીએ ભારત છોડોનું આહ્વાન કર્યું હતું? આ પ્રશ્ન 1 થયો. મિત્રો, આમ પણ પ્રશ્ન પૂછી શકે, 8મી ઓગસ્ટ 1942ના દિવસે કોણે ભારત છોડોનું આહ્વાન કર્યું હતું? આ પ્રશ્ન 2 થયો. મિત્રો, પ્રશ્ન નંબર 3 કદાચ આ રીતે પણ પૂછી શકે, 8મી ઓગસ્ટ 1942ના દિવસે મહાત્મા ગાંધીએ કયું આંદોલનનું આહ્વાન કર્યું હતું? તો મિત્રો, આ દોઢ લાઇનમાંથી 3 પ્રશ્નો નીકળે છે. મિત્રો, ઓગસ્ટ ક્રાંતિ વખતે મહાત્મા ગાંધીજીએ એક નારો આપ્યો હતો, એક મંત્ર આપ્યો હતો. મિત્ર, એ મંત્ર જે છે એ मैं आप लोगों को एक मंत्र देता हूँ, उसे अपने दिल में छाप लो और हर सांस पर उसके निशान दिखने चाहिए. यह मंत्र है करो या मरो. મિત્રો, આ મંત્ર ઓગસ્ટ ક્રાંતિ વખતે મહાત્મા ગાંધીજીએ નાગરિકોને આપ્યો હતો. મિત્રો, આ આંદોलन दरमियान देश का सबसे बड़ा आंदोलन जिसमें 1 लाख लोगों को गिरफ्तार किया गया. मित्रों, इनमें से कुछ को जान से मार दिया गया, कुछ जख्मी हो गए. મિત્રો, એ સમય દરમિયાન કેટલાક નારા, જેને સ્લોગન કહીએ છીએ, એ પોપ્યુલર હતા, જેવા કે गेट आउट, भारत छोड़ो, करो या मरो. मित्रों, 8 और 9 अगस्त 1942 की रात महात्मा गांधी जी की अगुवाई में हिंदुस्तान से ताकत बटोरी और भारत छोड़ो आंदोलन शुरू किया. और ये आंदोलन के करीब 5 साल बाद उसका नतीजा हमें ये देखने मिला कि एक दिन भारत देश को आज़ादी मिल गई. अंग्रेज़ों भारत छोड़ो. कांग्रेसी यूसुफ मेहर अली ने गांधी को एक धनुष दिया जिस पर भारत छोड़ो अंकित था और यही बाद में नारा बन गया. मित्रों, आ आंदोलन पहला पण घणा आंदोलन थई चूक्या हता, जेवा के सत्याग्रह, असहयोग आंदोलन, सविनय आंदोलन वगैरह. भारतीय स्वतंत्रता संग्रामना इतिहासમાં ભારત છોડો આંદોલન ખૂબ જ મહત્વપૂર્ણ ગણાય છે. તેનું પણ કારણ છે મિત્રો. અને મિત્રો, આ જે આંદોલન થયું હતું ત્યારની તસવીર આપણે નિહાળી શકીએ છીએ. નેતાજી સુભાષચંદ્ર બોઝે આઝાદ હિન્દ ફૌજને દિલ્હી ચલોનો નારો આપ્યો હતો. મિત્રો, આ દોઢ વાક્યમાંથી 2 પ્રશ્નો નીકળે છે. ઉદાહરણ તરીકે, કોણે આઝાદ હિન્દ ફૌજને દિલ્હી ચલોનો નારો આપ્યો હતો? મિત્રો, જવાબ આવશે નેતાજી સુભાષચંદ્ર બોઝ. મિત્રો, બીજો પ્રશ્ન એ રીતના પણ પૂછી શકાય કે નેતાજી સુભાષચંદ્ર બોઝે આઝાદ હિન્દ ફૌજને શેનો નારો આપ્યો હતો? તો જવાબ આવશે દિલ્હી ચલો. મિત્રો, અહીં આપણે નેતાજી સુભાષચંદ્ર બોઝની છબી જોઈ રહ્યા છે અને બાજુની જે તસવીર છે એમાં આઝાદ હિન્દ ફૌજની પણ આપણે તસવીર નિહાળી શકીએ છીએ. મહાત્મા ગાંધીએ 8 ઓગસ્ટની રાત્રે મુંબઈથી ભારત છોડો આંદોલનનું એલાન આપ્યું હતું. મહાત્મા ગાંધીએ
લોકોને કરો યા મરોની માગ કરી. જો કે એ બાદ તેમને ગિરફ્તાર કરી લેવાયા હતા. મિત્રો, આમાંથી પણ 2 પ્રશ્નો નીકળી શકે છે કે કોને લોકોને કરો યા મરોની માગ કરી, તો જવાબ આવશે મહાત્મા ગાંધી. અથવા તો પ્રશ્ન 2 એમ પણ આવી શકે, મહાત્મા ગાંધીએ લોકો પાસે શેની માંગ કરી, તો જવાબ આપશે અથવા તો કયા સૂત્રની માંગ કરી અથવા તો શેના માટેની માંગ કરી, તો કરો યા મરો. ભારતને આઝાદી ઝડપથી મળે એ માટે અંગ્રેજોની વિરુદ્ધ એ એક મોટું નાગરિક અસહકાર આંદોલન હતું. 9 ઓગસ્ટની સવારે જ ઓપરેશન ઝીરો અવર હેઠળ ગાંધીજી, સરોજિની નાયડુ અને સરદાર પટેલ સહિત કોંગ્રેસના તમામ મહત્વના નેતાઓની ધરપકડ કરાઈ હતી. મિત્રો, ડાબી બાજુ ઉપર જે છબી છે એ સરોજિની નાયડુની છે. ધી ફર્સ્ટ વુમન ટુ બીકમ ધી ગવર્નર ઓફ એન ઇન્ડિયન સ્ટેટ. 19 ઓગસ્ટના આંદોલન દરમિયાન લાલ બહાદુર શાસ્ત્રીની પણ ધરપકડ કરાઈ હતી, જેમની તસવીર આપ નિહાળી શકો છો. આ આંદોલનમાં સેંકડો લોકો માર્યા ગયા, હજારો ઘાયલ થયા અને જેલ ગયા, જેના પુરાવા નીચે છબીમાં છે. ભારત છોડો આંદોલનમાં આખા દેશે ભાગ લીધો. યુવાનો કોલેજ છોડીને આંદોલનમાં જોડાઈ ગયા અને જેલ ભેગા પણ થયા. આ આંદોલનથી ભારતને સીધી આઝાદી ભલે ન મળી, પણ તેની અસર ઘણી પડી. આ દેશવ્યાપી આંદોલન બાદ અંગ્રેજ સરકારને એટલો અંદાજ આવી ગયો કે ભારતમાં તેમના ઉચાળા ભરવાનો વખત આવી ગયો છે. 5 વર્ષ બાદ 1947માં આખરે ભારતને આઝાદ કરી દેવાયો. મિત્રો, 15મી ઓગસ્ટ 1947ના દિવસના ન્યૂઝપેપર્સની અહીં આપણે કેટલા કટિંગ્સ મૂક્યા છે, જેમાં ગુજરાત સમાચાર, ધી હિન્દુસ્તાન ટાઈમ્સ, ધી ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અને હિન્દુસ્તાન એમ 4 પેપરના કટિંગ્સના હેડલાઇન છે. જેમાં ગુજરાત સમાચારમાં લખ્યું છે, ગુલામીની કાળ રાત્રિનો અંત, આઝાદીનો ઉદય. તો 15 ઓગસ્ટ 1947ના વિવિધ ન્યૂઝપેપરની કટિંગ્સ અહીં આપને ખ્યાલ આવે એના માટે અહીં આપણે રાખી છે. મિત્રો, હવે આ વિડીયોમાંથી આપને કેટલું યાદ રહ્યું? મિત્રો, તમને જેટલા પ્રશ્નોના જવાબ ખ્યાલ આવ્યા હોય એ પ્રશ્નોના જવાબ નીચે યુટ્યુબ ચેનલના કોમેન્ટ સેક્શનમાં આપવા વિનંતી છે. મિત્રો, અહીં 5 પ્રશ્નો પૂછવામાં આવે છે. પ્રશ્ન નંબર 1, કઈ તારીખના રોજ મહાત્મા ગાંધીએ ભારત છોડો આંદોલનનું આહ્વાન કર્યું હતું? મિત્રો, પ્રશ્ન નંબર 2, નેતાજી સુભાષચંદ્ર બોઝે આઝાદ હિન્દ ફૌજને શેનો નારો આપ્યો? એટલે તમારે નારો લખવાનો છે. મિત્રો, પ્રશ્ન નંબર 3, મહાત્મા ગાંધીએ 8 ઓગસ્ટની રાત્રે કયા શહેરથી ભારત છોડો આંદોલનનું એલાન આપ્યું હતું? મિત્રો, જવાબના અંદર અહીં આપને શહેરનું નામ લખવાનું છે. મિત્રો, પ્રશ્ન નંબર 4, મહાત્મા ગાંધીએ લોકોને શેની માંગ કરી? તો મિત્રો, આ પ્રશ્નના જવાબમાં આપને નારો, શેના નારાની માંગ કરી એ નારો લખવાનો છે. અને છેલ્લો અને અંતિમ પ્રશ્ન, ભારત છોડો આંદોલનના આશરે કેટલા વર્ષ બાદ ભારતને આઝાદી મળી? તો આશરે કેટલા વર્ષ બાદ ભારતને આઝાદી મળી એ તમારે વર્ષમાં લખવાનું છે. 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ ઉદાહરણ તરીકે. મિત્રો, તારીખ 8/8/2017 સુધી અમારા વિડીયોની યાદી જે આપ નિહાળી શકો છો. મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ પડ્યો હોય અને અન્ય વિડીયો મેળવવા માગતા હોય તો youtube.com ખોલ્યા બાદ અહીં સર્ચ બોક્સના અંદર આઈ કેન ગેટ જોબ લખી અહીં સર્ચ બટન ઉપર ક્લિક કરવી. સર્ચ બટન ઉપર ક્લિક કરતાં જ આપને આ રીતના લોગો અથવા તો આઇકોન જોવા મળશે. ત્યારબાદ અહીં સબસ્ક્રાઇબ બટન ઉપર ક્લિક કરવું. સબસ્ક્રાઇબ બટન ઉપર ક્લિક કર્યા બાદ આપ અમારા 130 વિડીયો અને હવે પછી જે નવા વિડીયો મૂકવાના છીએ એ તમામ વિડીયોને તમે ડાઉનલોડ કરી શકશો. તેવી જ રીતે નવા વિડીયો જે મૂકીશું એનું નોટિફિકેશન આપને આપના મોબાઈલના અંદર સૌપ્રથમ તેની જાણ થઈ જશે. મિત્રો, અમારી પાસે જે વિડીયોઝ અવેલેબલ છે તેના થોડા ઘણા સ્ક્રીનશોટ અહીં અમે તમારા માટે મૂક્યા છે, જેથી આપને ખ્યાલ આવે કે અમારી પાસે કયા પ્રકારના વિડીયોઝ છે, જેથી તમે આવનારી પરીક્ષા માટે તેને ડાઉનલોડ કરીને અભ્યાસ કરી શકો અને વધુમાં વધુ સ્કોર કરી શકો. મિત્રો, આ તમામ વિડીયોઝ મેળવવા માટે ચોક્કસથી અમારી આ યુટ્યુબ ચેનલમાં ફ્રી સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે. મિત્રો, આ માહિતી બનાવવા માટે અમે સંદેશ ન્યૂઝપેપરનો ઉપયોગ કરેલ છે. મિત્રો, અમારો ઈમેલ આઈડી છે icangetjob@gmail.com,
જ્યાં આપને કોઈ પરીક્ષાલક્ષી પ્રશ્નોના અથવા તો કોઈ મટીરિયલ્સની જરૂર હોય તો આપ અમને આ મેલ આઈડી ઉપર મેલ કરી, એક રિક્વેસ્ટ મેલ કરી બધું સાહિત્ય અમારી પાસેથી મેળવી શકો છો. મિત્રો, અમારી યુટ્યુબ ચેનલનું નીચે એક લિંક આપી છે. એ લિંક ઉપર ક્લિક કરવાથી પણ આપ ડાયરેક્ટલી અમારા ચેનલ ઉપર જઈને સબસ્ક્રાઈબ કરી શકો છો. આ સિવાય ટેટ 2, સિનિયર ક્લાર્ક, જીપીએસસી પોલીસ ઇન્સ્પેક્ટરના તમામ મટીરિયલ્સ માટે જરૂરથી અમારી યુટ્યુબ ચેનલમાં ફ્રી સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે. મિત્રો, આ સિવાય અમે જીપીએસસી, યુપીએસસી, પોલીસ ભરતી બોર્ડ, પીએસઆઈ, કોન્સ્ટેબલ, એએસઆઈ, ગુજરાત ગૌણ સેવા પસંદગીની વિવિધ પરીક્ષાઓ તેમજ પંચાયત સેવા પસંદગીની વિવિધ પરીક્ષા, શિક્ષક યોગ્યતા કસોટી જેવી કે ટેટ 1, ટેટ 2, ટાટ, એચટાટ, સ્ટાફ સિલેક્શન કમિશન, એસએસસી, રિજનલ રૂરલ બેંક, એસબીઆઈ, આઈબીપીએસ ક્લર્ક, પીઓની વિવિધ પરીક્ષાઓ તેમજ રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ, પોસ્ટ તેમજ હાઈકોર્ટની વિવિધ પરીક્ષાના મટીરિયલ્સ અમે નિયમિત પ્રમાણે સિલેબસ પ્રમાણે અપલોડ કરીએ છીએ. આ તમામ માહિતી અને મટીરિયલ્સ મેળવવા માટે, નવા વિડીયો મેળવવા માટે જરૂરથી અમારી યુટ્યુબ ચેનલમાં ફ્રી સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે. મિત્રો, આ વિડીયો જોવા બદલ આભાર. ધન્યવાદ.